છે હવે. હા હવે મને જવા દે, હવે પતી ગયું છે, મને જવા દે. સીધો માર બેટો. ચિયો છે આ પેલા તેના પોપટિયાને ના પાડી દી, તેના સતુરિયાને ના પાડી દી. અમારા બેટા બે માંથી એક હતો તો હશે જ, એને નક્કી થઈ ગયો. બે માં કહો એક હતો હોય ને હોય જ હોય. અને મારે કરવું શું હવે, એની દવા જ કરવી પડશે. હા, અને હવે કોક કરીને દવા કરવી પડશે મારે. ની એક દવા કરું હું. હા દવા લાવો પણ હવે દવા તો કઈ છે, આ બધું રેડી ગયો છે. તારું થાય તારું. હા 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 આ જો કયા આ મોર, આ મારો બધો વાલોડોનો મોર ગેવરી વાળો, પણ મને 2 લાકડીઓ હોય ઠઠા બી પડશે. કોઈક દવા કરવી પડશે એની. હવે હું દવા કરી આમાં તજુન બજુન આવી દીધું બધું. એનો ઓને કોઈક કરવું જ પડશે હવે. ઓના જોજો આ શું કરવાના, બધું માર તોડી નાખી દીધું. તારું જાય તારું. ઓને શું કરવાનું, ઓને ખબર નહીં પડતી હોય આ મારું બધું તોડી નાખી દઉં હું. આ બધું આ બગાડ કરું મને. આ પેલી એ ખાઈ જાય બધી, એ ખાઈ ગયો છે, એ કશું રાખ્યું નહીં. એટલે આ 2 ડોકા તો સમુદાય લઈ જાય તોડીને. અને પછી તારે એવું કહું ને તો પછી બંધ કર. ઓના માટે કોઈક પ્લાન તો એવો બનાવવો પડશે, એવો બનાવવો પડશે. ઓય વેણવા આવીને ઓય પકડાઈને એવો મારે પ્લાન બનાવવો પડશે. એક નક્કી કરું હવે વિચાર. હવે યાદ આવ્યું, હવે મને જવા દે હમણાં, અને હું એનો પ્લાન બનાવું. હા મને મોસમ બેવા દે પ્લાન બનાવું. હા ની ખબર પાડું હું, આ બેઠા બેઠા એનો પ્લાન બનાવું. ખબર નહીં કે ખાવા પડશે. હા બેહવા દેવું હોય. હા હા હવે આ બા બે પ્લાન બનાવો. ની ખબર હવે આજ નક્કી કર્યું છે એનો પ્લાન બનાવવાનું હું. હા પાયા વગર ના મેળવું ને ઈચ્છા પકડું તને ખબર પાડવી નહીં. હા હા કોક કહી દે બેહવા દે ખડી. હા બેહવા દે. હા એ બરાબરનું વિચારી લો. અને આવો ને એવો બબ્બે લાકડીઓ મેલું લોખંડની છે બરાબરની. આમ કેળે મેલું તો કેળો મકડો જુદા થઈ જાય એવી મેલું. બરાબરનું મને વિચારવા દે મગજમાં. ને કે આ છીએ મારા બેટા 2 નહીં ગોઠવી, આ 2 જ હોય. 2માંથી એક હતો હોય ને હોય. હા આ કૂતરાય શું કોમ ના હોય, મારા બેટા હોય ખાલી ખાઈને હોય રેતું ભરીને પડ્યા રહેશે હોય. હા અહીંયા ખબર જ પડતી નહીં, વાહ વાહ કરીએ. આ ચતુરીઓ તો નહીં આવ્યો, પણ પેલો એક નંગ આવ્યો તો આ પેલો શું કહેવાય, આ ચતુ તો નતો આવ્યો, પણ મારો બધો એક પેલો આવ્યો તો કાલ ભાગતો તો પોપટીયો કે સીતાબા મને પાપડીઓ હાલો મૂકું તારા ઓલે ભાઈ લાગે. હા હું કાલ બપોરે ખાવા જો ને એ વખત આ પહેરી ગયેલા હી, મોય પહેરી ગયેલા છે. હા હવે એનો પ્લાન તો બનાવવો પડશે પકડવાનો, બાકી એ સિવાય હાર્યા પકડાહી નહીં. કોક તો આઈડિયા મારો. બપોરે ખાવા જાઉં છું અને આ ચોરી જાય છે. હવે ની કોઈક દવા કરવી પડશે, મને વિચારવા દે. વિચારેલું તો સાવ એને બનાવવો પડશે. હા બધી હવે ની ખબર પાડું હું. ગભરાયેલો દોડે હે ને ગાય ખા દોડી મારવા પાડી દેવો. ના કોક તો સજ તમે કોઈ કહેવો જ ના ના કહું હું સખી ખો તમાર ડોસી છો. અલ્યા ડોશી છોગન મને બતાઈ ગઈ. હા ભાઈ બેહો મુકો બતાવું નહીં બેહો. કોક લાયો છે તું, ગમે તેથી ઉઠાયેલું છે. ના સીતાન જોડે જો હું એક દાડો હું પહેલી દો ગયો તો. હા હું કે ભાજી ચાલુ લાગી. હા કે તા બાપુ બાબા આવ્યો તો તે મને ચડી રહી એવું કેતો તો. હા તે મને તો કાટ્યો છે. અને એ શાકભાજી વાવ્યું હું વાવ્યું જેટલી વાયુ યાર તું એ ના પેલી પાપડી ને એવું. વાહ મારો હું આખી ઠેલી પર લાવતો રહ્યો. તું લાયો હે એ ખાવા જાય ને હું આખી ઠેલી પર દીધી. હા માર જો પાપડી જો હા તું એ રહ્યો મને હાલના ભાગ છોડ. ભાગ નહીં હવે ને તું અત્યારે જા એ ખાવા ગયો. ખાવા ગયો ખરેખર ખરેખર હું 2 ખીચા ભરીને આવતો ને વધારે તો નહીં લેવા પણ હા થેલી ભરી લાવું. હા મને થેલી હાલ ને ઈ કમ પડી છે કાળા કલર ની પડી હે
અલ્યા જો તું હું પટાકામાં હમણાં લઈને આવતો રહું છું હા પણ બહુ ધ્યાન રાખવું પડશે ઓવા. આ તો મગજનો ફરેલો છે અને જો જોઈ હાથમાં જઈએ. આયા ને તો મારીને ઊંટલો પાડી નાખશે અને ભૂકા કાઢી નાખશે બે હાથ પગ તો ભાજી નાખશે અને તું જોઈને જજે પાહો. નહીં તો હું જોઈ રહ્યો તો વાવ ચતુરજી કોણ ચતુરજી અલ્યા ચતુર છું હું જુદો હું બનાવ હું આવું છું હો તું જા. ઘરે જા હું જાઉં છું. અને મારું નામ ના લેતો સાચું કહી મારે બેઠું મારે તો 2 ટાઈમનું શાક બચશે રોજ 50 રૂપિયા લાવવું પડે 2 ટાઈમ 50 નું શાક ચાલતું નહીં આ તો સીધા ખેતરમાં તુવેર્યો અને વાલોડો આહા અને ચેવી દવા વગરની હોય છે મજા આવે ખાવાની હે અને શાકે અસલ થાય એનું અસલ ચોખ્ખું તો કહેવાય ને જવા દે તો આવી ગયો તો હા ડેલી ગળીઓ સારું તો પડી છે વાળું નહીં ને પાપડીઓ શું પેલા તુવેરો પાપડીઓ લઉં હા પેલા પાપડીઓ લેવા દે મને તુવેરો હું પછી જાઉં હા તો પાપડીઓ મને પેલા જોવા દે જોઈ લઉં પછી પાપડીઓ હા તારી હોય મેળવા દે મને હા કેવો તો ધોકા મળ્યા હા હા કોઈ પાપડીઓ છે મારી ડોશી રાજી થઈ જાય હું બાફીને ખવડાવ્યો મુઈ ને મારી બેટું આચ્યું ચાડિયા ભાઈ ઓહો મારો બેટો ચો તાડિયો બનાવ્યો છે તારી બહુ હોશિયાર છે કે કોઈ આવવાની એટલે આવા ચાડિયા તો હું જેટલા જોઈ નાખ્યા આવા ચાડિયો કહેવાય એના પણ કોઈ આવવાની તારી ચાડિયા છે અચ્છા ભાઈ ચાડિયા તો મને માટે રાખ્યા છે ઓહો જો બી પાપડીઓ તારી પાપડીઓ મારું બેટું પોપટ લઈ ગયો બે એક થેલી ભરીને લઈ ગયો સારું કરી પોપટ મળ્યો તે મારા પાપડીઓ અત્યારે બાફીને ખાયો હું કોઈ પાપડીઓ તો દેશી ખેતરની અને દેશી વાડીની દવા વગરની પાપડીઓ કહેવાય અને ઓનું શાક કેવું મેઠું થાય મારું બેટું જબ્બર મેઠું થાય હા હા ઓર મજા આવે મારું બેટું રાજુ મારું એ તો મારા ઓછું જો દેખાય ને એટલે મને દેખાય આમ કરો મારો બેટો અચ્છા ભાઈ મજા પડી જઈ આહા શાકભાજી મારું શું થઈ ગયું અમે છુએરો વાઈશ તારી દીધા તારી મારું બેટું કેવી પાપડીઓ રે પાપડીઓ ખાવાની મજા પડી જાય બાફીને ખાઉં શેકીને ખાઉં શાક બનાવીને ખાઉં ઓહ તારી પાપડીઓ કોઈ નહીં ભાઈ અરે હું આગળ તો ચાડ્યો છે આ તો ચાડીએ જો બનાવ્યો સીધો ચાડ્યો હું આગળ લે હવે તો ઠેલી તો થઈ ગઈ છે હવે હા હવે મને જવા દે હવે પતી ગયું છે મને જવા દે સીધો માર બેટો
કોને કીધું તું એ દીધા કોને કીધું તું એ દીધા શીખવાડી આવ્યો હા તો સાડીઓ ને તો અલે તું છો અલ્યા ત્રણ દાડાથી હા એવાય પડે તો પાપડી પણ લેવા નહીં લીધી હો હું પાપડી લઈ જોતો તો કહું સીધા જેવું પાપડી વાય છે એવું જોતો તો તાર બાપો આવી ગયો હા અલે ના સીધા હું નહીં લીધી પાપડી જો ઠેડી કોઈ નહીં સોની મોની કોઈ આમ નહીં કોઈ નહીં હેડવાન કર હેડવાન આમ રસ્તો હેડવાન કર અડે અડે હવે અડે 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 ભાગી નાખ્યા અડે ઉઠ ઉઠ હવે ઘરે જતો રે ઉઠ ઉઠ ઉપરાણ કર ઉપરાણ કર ઉપરાણ કર પાછળ આવ્યો આપણે ખાટ ઓ બાપા મારા પોહાળે ભાગી નાખ્યા પત્તની ફાડી નાખ્યો હવે ભાજી નાખ્યો પહેલી વાર આવ્યો છું પહેલી વાર આવ્યો કે પહેલી વાર આવ્યો હોય સાચું કહું પેલો પોપટ હવે ના આવતો સીધા ને કૂટી નાખ્યો અલ્યા પેલો પોપટીએ મને બતાવી એ જો પોપડ્યો પોપટીએ જતો કે આ લીને આવા દે હાય પાછળ આવતો નહીં હો હા ભાજી ને મારા પોળ આવું શાકભાજી ચોરી ના ખવાય મફતનું શાક ઉપરથી હાડકા પકાઈ નાખશે જીદા કોઈ ના વાદે ના ચડાય આવું શાકભાજી મફતનું ખાવા તો પોપડીઓ દુશ્મન મારો પાત બગ ગાઈ નાખ્યા ડોક્ટર લઈ જાય 3-4 હજાર રૂપિયા હિસાબ આવી ચોરી ના કરવી હો કોઈ દાડો ચોરી કઈ દાડ ના કરાય ચોરી રહી ને અડવા રસ્તા ના જવાય ચોરી ના કરાય કોઈ દાડો ચોરી આપણને ના ખપ ચોરી એ ચોરી ભયા અને મહેનત કરીને ખાવું સારું 20 રૂપિયાનું લાવવું સારું ભયા આવી ચોરી કરીને ના ખવાય વાહ ડોશી હું તો 50 રૂપિયાનું શાક લાવ્યો તો સારું તું ચોરી ના કરાય ચોરી ના કરાય કોઈ દાડો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અચૂક જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરજો અને આવી ક્ષેત્રમાં ચોય જો તો કોઈનામાં દાંતેડું પડ્યું હોય ધોકો પડ્યો હોય કે પાવડો પડ્યો હોય શાકભાજી હોય કોઈનામાં મહેરબાની કરીને ચોરી કરતા નહીં અથવા ઝાટકા મશીન મેલ્યું હોય કરંટ મેલ્યું હોય અને કયા ચીક ઠઠાવે એના કરતા મહેરબાની કરીને ચોરી ના કરવી જય માતાજી મહેનત કરીને ખાવું સારું જય માતાજી મિત્રો અમારા વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં